टेम्परेचर કેટલું હોવું જોઈએ? कौन सब्जेक्ट अच्छा लगता है? ડિજિટલ થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર જે આપણે આવે ને એ થર્મોમીટર આ ટેમ્પરેચરની સેન્સિટિવિટી, ટેમ્પરેચર મર્ક્યુરી હોય તો એ ટેમ્પરેચર માટે સેન્સિટિવ છે. मैं तो कुछ और ही समझ रहा था. બરાબર. હવે નોર્મલ કન્ડિશન જેમ કે અત્યારે જો ઉનાળો હોય, ગરમી હોય તો હ્યુમન બોડી ટેમ્પરેચર થોડું રાઇઝ થઈ જાય એન્વાયરમેન્ટ. अरे कहना क्या चाहते हो? પ્રમાણે. અને જો શિયાળો હોય, બહુ ઠંડી હોય તો હ્યુમન બોડી ટેમ્પરેચર જે નોર્મલ છે એ થોડું ઓછું બી રહી શકે, પણ બોડી એને મેન્ટેન કરે ડિગ્રી સેલ્સિયસમાં 36 ડિગ્રી અને ડિગ્રી ફેરનહાઇટમાં 98.123 98 ડિગ્રી ફેરનહાઇટ. ये बड़ी अच्छी बात कही आप. તો એટલું. હવે એ રાઇઝ કયા કયા સિચ્યુએશનમાં થાય? જો તમે એક્સરસાઇઝ કરી હોય, રનિંગ કરી હોય, જોગિંગ કરી હોય, कौन सा આવા કોઈ પણ વિગ્રસ એક્ટિવિટી કરી હોય જેમની અંદર બોડીનું ટેમ્પરેચર વધે છે, તો એવા કન્ડિશન્સમાં હ્યુમન બોડી ટેમ્પરેચર રાઇઝ થઈ શકે. એનો મતલબ કે એ તાવ નથી. समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो ना? झूठ बोलो, बार बार झूठ बोलो. પણ તમે નોર્મલ સિચ્યુએશનમાં છો અને તમારે 99, 99.5, 2, 3, 4 જે બી બતાવે છે, દેન ઇટ કોલ્ડ ફીવર.